હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે થઈ ગઈ અમાસ, ભાદરવી અમાસ કહેવાય. શ્રાવણ મહિનો આજે પૂરો અને કાલથી ભાદરવો મહિનો ચાલુ થઈ જશે. હવે અત્યાર સુધી બધાએ શંકર ભગવાનની પૂજા કરી, હવે બધા ગણપતિની પૂજા કરશે. એટલે તો ચાલો આપણે કરીએ ઠાકોરજીના દર્શન. તો ગાઈસ જો આપણા ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે. અને આ જો આજે પણ વરસાદ આપણો ચાલુ થઈ ગયો છે સવારનો. ધીમી ધારે આવે છે. હેલો ગાઈસ, જો જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા. આજે કઢી ભાત, શાક અને રોટલી બનાવ્યા છે અને છાશ અને અથાણું. આજે અમે નિવેદના ભાત બનાવ્યા છે દાદાના. અમાસ છે ને એટલે. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો જે આપણે આ કોલરવાળા કુર્તા કટિંગ કરેલા હતા ને એ બંને સિવાઈ ગયા છે. જો તો કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજ તો અમારે થોડીક શોપિંગ છે એટલે અત્યારમાં સવારમાં જ જવું છે બજારમાં, કારણ કે આજે રવિવાર છે. બપોર પછી તો બધું બંધ જ હોય. તો અત્યારમાં આપણે જઈ આવીએ અને તમને કરાવીએ ઠાકોરજીના દર્શન. તો ચાલો આપણે કરીએ ઠાકોરજીના દર્શન. તો મળીએ પછી, કન્ટિન્યુ કરીએ. હેલો ગાઈસ, ચાલો જમવા. તો આજનું મેનુ છે રોટલી, તુરિયાનું શાક, આ છે ખમણ, આ છે ચટણી, અમારી રોટલી જ છે, આ ખમણ, દાળ અને ભાત અને તુરિયાનું શાક છે, અથાણું છે. ચાલો જમવા. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો આ મેં 2 કુર્તાનું કટિંગ કર્યું છે. જો વી-નેક છે અને આ બીજું છે, આ પણ વી-નેકનું જ છે. તો આપણે સ્ટિચિંગ કરશું એ તમને બતાવશું. હા તો ગાઈસ, આજનું મેનુ છે આપણે ચા, ભાખરી અને આ છે પાણીપુરી, બધું મિક્સમાં છે. જો અને અહીંયા છે આપણો મકાઈનો ચેવડો. તો
ચાલો બધા જમવા. હા તો ગાઈસ, આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ જલ્દી. બાય બાય. જય શ્રી કૃષ્ણ.